એક મિનિટ, એક વસ્તુની સ્પષ્ટતા હું કરી લઉં કે આપ જે મુનીરે વાર્તા કહી પક્ષીઓને હાથીની, એના ઉપરથી આપની સ્ટોરી ડેવલપ કરી રહ્યા છો. એને ક્યાંય રિલાયન્સ સામે કોઈ ઈશારો કર્યો નથી. એને જે વાત કરી છે, જે ઈ સ્ટોરીમાં જેને મુકેશ અંબાણીનું જે કેરિકેચર મૂક્યું હતું, અને ઈ જે વાત આવી હતી, જે જયપુર ડાયલોગ છે ને ઇન્ડિયન ડિફેન્સ અપડેટ કરીને જેને સૌથી પહેલા ટ્વીટ કરી, એટલે ક્યાંક આઈ થિંક એ લોકોને ખબર છે કે શું થઈ રહ્યું છે. બરાબર છે. એને ઇનડાયરેક્ટલી જે ઈશારો કર્યો છે ને, ઈસ્ટ થી વેસ્ટ ની ટાર્ગેટની જે આખી સ્ટ્રેટેજી બનાવી છે, અને ઈ જે એને ત્યાં રિવીલ લોજિકલી છે, કારણ કે નાઉ દે હેવ સ્ટાર્ટેડ કનેક્ટ. હવે એ લોકો બાંગ્લાદેશ સાથે ક્લોઝ થવા માંડે છે, અને બાંગ્લાદેશના અત્યારના એક્ટિંગ પ્રેસિડેન્ટ છે, એને સેવન સિસ્ટર્સ ને લપેટમાં લેવાની વાત કરી છે મોહમ્મદ યુનુસે. એટલે ઇટ મેક્સ સેન્સ. એને આ બાંગ્લાદેશ નેક્સસ ઉભું કરવા માંગે છે, અને બાંગ્લાદેશને પોતાના સાથે રાખીને બે મોરચે ભારતે લડવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કદાચ કરવા માંગવાનો એ કોઈ પણ વ્યૂહાત્મક વિચાર કરતો હોય ભારતના સામે, તો સ્વાભાવિક કરે. તો ભારતે 3 મોરચે અત્યારે લડતું કરી શકાય. હું નથી માનતો ચીન ખુલીને ડાયરેક્ટ સીધું પોતે લડાઈમાં આવે, કારણ કે ચીનનો ભારત મોટામાં મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. એટલે ચીન ભારત સામે સીધું લડાઈમાં આવે એ શક્યતાઓ નથી. પાછળ પડદા પાછળથી બધું જ કરે કદાચ,